આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા અને તેમની સાથે જે બીજા લોકો જેલમાં ગયા છે એને જ લઈને ડેડિયાપાડામાં ગઈકાલે એક આખું વિરોધ પ્રદર્શન થયું હતું। આ જ પ્રદર્શનની અંદર ઘણા બધા લોકોએ ભીલ પ્રદેશની માંગ કરી, તેની સાથે ઘણા બધા લોકો અલગ અલગ માંગણીની સાથે મેદાને આવ્યા હતા। વાત ચૈતર વસાવા માટે થઈ હતી, પણ ક્યાંક એ મુદ્દાની સિવાય પણ બીજા ઘણા બધા જે પ્રશ્નો છે એની માંગણી આ વિરોધ પ્રદર્શનની અંદર કરવામાં આવી હતી। અને હવે આ સમગ્ર મામલે મેદાને આવ્યા છે મનસુખ વસાવા દ્વારા ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીએ જે કામ કરવું જોઈએ ચૈતર વસાવાને જેલમાંથી કાઢવા માટે એ કામ કરતા નથી, અને એના સિવાય પોતાની પાર્ટીને મોટું કરવાનું કામ અત્યારે હાલ આખી આમ આદમી પાર્ટી કરી રહી છે। શું છે આખો આ મામલો, આદિવાસી વિસ્તારની રાજનીતિ અત્યારે હાલ શું કહી રહી છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગઈકાલે ડેડિયાપાડાની અંદર ઘણા બધા એવા લોકો છે કે જે લોકો દ્વારા ભીલ પ્રદેશની માંગણી કરવામાં આવી, કોઈક લોકો દ્વારા આદિવાસીના પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા અને ઘણા બધા લોકોએ ચૈતર વસાવાને લઈને વાતચીત કરી હતી। પણ હવે ભરૂચના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા મનસુખ વસાવા છે, એમના દ્વારા આજ સમગ્ર મામલે એક વાત કહેવામાં આવી છે અને એવું પણ કહ્યું છે કે ચૈતર વસાવાના નામે અત્યારે હાલ આમ આદમી પાર્ટીને મોટી કરવામાં આવી રહી છે। કારણ કે જે રીતે ડેડિયાપાડા અને નર્મદા જિલ્લા પંચાયતની અંદર આ વખતે ભારતીય જનતા પાર્ટીને હરાવીને આમ આદમી પાર્ટી એન્ટ્રી લીધી હતી અને એને જ લઈને અત્યારે હાલ જે રીતે ત્યાંની રાજનીતિ ગરમાઈ રહી છે, એવામાં ચૈતર વસાવા જેલમાં ગયા અને અત્યારે હાલ આમ આદમી પાર્ટી માટે આ એક સૌથી સારો મોકો હતો કે પોતાની પાર્ટીને કેવી રીતે વધારે ને વધારે લોકો સુધી પહોંચાડવી, અને એમાં પણ કેવી રીતે જે 2027ની ચૂંટણી આવી રહી છે તો એમાં પણ તે લોકો સારામાં સારું પ્રદર્શન કરી શકે, અને એનો જ ફાયદો, અને ચૈતર વસાવા જેલમાં ગયા છે એનો ફાયદો આ વખતે આમ આદમી પાર્ટીએ ઉઠાવ્યો છે અને પોતાની પાર્ટીને મોટી કરવા માટે થઈને આખું આ જે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું છે। એટલું જ નહીં, એમનું તો એવું પણ કહેવું છે કે જે રીતે કામ આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને જેલમાંથી કાઢવા માટે કરવા જોઈએ એ કામ અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા હોય કે પછી ઈસુદાન ગઢવી હોય એ લોકો કરતા નથી। કારણ કે ગોપાલ ઇટાલિયા એક વકીલ છે, કાયદાના જાણકાર છે, તેમને ખબર છે કે કયા સમયે કયા પગલાં ભરવા, પણ એ કરવામાં નથી આવતું। એના સિવાય આવા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે એવા પણ આક્ષેપો તેમને કર્યા છે। કારણ કે જો તમારે ચૈતર વસાવાને બહાર કાઢવા હોય તો એક લીગલ ટીમની રચના થવી જોઈએ અને લીગલ ટીમ દ્વારા એક બાદ એક પગલાં છે તે આની કાર્યવાહીને અંગે ભરવા જોઈએ, પણ એના બદલે આખું આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, લોકોને ક્યાંક ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે, એવા પણ આક્ષેપો અહીંયા મનસુખ વસાવા દ્વારા કરવામાં આવ્યા છે। સૌથી પહેલા તો વધુમાં આ વિષયને લઈને અમારા સહયોગી રિદ્ધિ છે, એમને મનસુખ વસાવાની સાથે વાતચીત કરી હતી, ત્યારે તેમણે શું કહ્યું તે સાંભળીએ। પણ મેં સલાહ લીધાનું શું થઈ શકે, એક જ ઉપાય છે કે એ હાઈકોર્ટમાં જઈને એ રીતના કાનૂની દ્રષ્ટિએ વાત મૂકવી જોઈએ। તો મારે એક જ કહેવાનું કે તમે ચૈતરભાઈનો જેલમાં ગયા એના માટે સ્ટન્ટ કરો છો, આ બધું આદિવાસીઓને બધું ગેરમાર્ગે સાચી વાત કહેતા નથી। આ જે કાનૂની દ્રષ્ટિએ જે લડાઈ લડવાની તે લડતા નથી, આદિવાસીને ઉશ્કેરો છો, આ જે ઉશ્કેરે છે એનાથી શું ફાયદો થવાનો? ફાયદો તો થવાનો નથી। હું તો એવું માનું કે એ ફાયદો થવો જોઈએ, પણ માન કે જજ ત્યાં વિચિત્ર મગજના હોય, આ શબ્દ હું પાછા ખેંચી લઉં છું, કદાચ જજ કદાચ જુદું આપણને સમજી બેસે, વિચિત્ર મગજ શબ્દ ના કહેવાય મારાથી, પણ કદાચ જજ એવું સમજી બેસે તો પરિણામ ખોટું પણ આવી શકે છે ને। આ તો બેન એમને એટલું તો દિમાગ ચાલુ જોઈએ, એમાં ગોપાલ ઇટાલિયાજી હોય, ઈસુદાન ગઢવી હોય, અથવા એમના બધા દિગ્ગજ નેતાઓ કાયદાની બધી વાતો કરે છે, બધાનું જોઉં છું મેં મીડિયા પર ને બધી, એને એટલું તો કે આ કાનૂની લડાઈ છે, આવી રીતના આર પારની લડાઈ ના હોય। પણ બેન મને એવું લાગે છે જ્યારે ચૈતરભાઈ સાથે જેલમાં જવાનું એને થાય છે તે વખતે આ રાજકીય સ્ટન્ટ કરે, પાર્ટીનો વ્યાપ વધારવા માટેના આ લોકો પ્લાનિંગ કરે છે। પાર્ટીનો ભૂતકાળમાં પણ જ્યારે ચૈતરભાઈ જેલમાં જાય તો તે વખતે છૂટે તે વખતે રાજકીય રીતના એનો પાર્ટીનો વ્યાપ વધારવા માટે આખું પ્લાન કરે। આમાં પણ એવું જ છે, આમાં જે પણ ઘટના ઘટી એમાં પાર્ટી જવાબદાર નથી, સરકાર પણ જવાબદાર નથી, પાર્ટીનું કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી કે સરકારનો પણ કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી। સમયે ચૈતરભાઈ વસાવા પાર્ટીના દિગ્ગજ નેતાઓ સાથે એની બેઠકો કરી છે આ વિસ્તારની અંદર સારા કામો કરવા માટે। એ પોતે એમના પ્રવચનની અંદર મીડિયાની અંદર એને કીધું છે મારે મુખ્યમંત્રી સાથે સારા સંબંધ છે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે સારા સંબંધ છે, હું એમને મળું છું, વન મંત્રીને પણ મળું છું,
નરેશ પટેલને પણ નરેશ પટેલ બહુ સારો માણસ છે, એ જાહેરમાં એણે કીધું છે. અને છેલ્લો અમારે એક કાર્યક્રમમાં અમે જ્યારે બેઠા ત્યાં પણ અમે એક કાર્યક્રમમાં મંચ પર તો સાથે જ જમ્યા છે, ત્યારે પણ એમને એ જ વાત કરી છે કે આપણે બધા આદિવાસી વિસ્તારની અંદર અને બેન કાબિલ માણસ છે કે એને યોગ્ય દિશા આપનાર લોકો જોઈએ. ચૈતરભાઈને યોગ્ય દિશા આપનાર લોકો જોઈએ. હવે આમની સાથે જે ટીમ છે એ ચૈતરભાઈને યોગ્ય દિશા આપતા નથી. ચૈતરભાઈને અવળા પાટે લઈ જાય છે અને ચૈતરભાઈની શક્તિનો દુરુપયોગ કરી અને આવા પ્રકારના સ્ટન્ટ ઉભો કરીને રાજકીય ઇમેજ વધારા આગળ વધી રહ્યા છે. આ એક ઘટના નથી, 2 થી 3 એવી ઘટના છે. 2 થી 3 એવી ઘટના. 1 વર્ષ પહેલા ચૈતરભાઈ અમારા દિગ્ગજ નેતા સાથે બેઠક કરી હતી અને અમને ખબર પડી હતી, આખો કાફલો આવ્યો હતો ડેડિયાપાડા અને ચૈતરભાઈને એમના ઘરેથી બોલાવી અને કે તમે પાર્ટી વિરુદ્ધનું બોલો, મનસુખભાઈના વિરુદ્ધમાં બોલો, સરકાર વિરુદ્ધમાં બોલો. એને સ્ટેટમેન્ટ અપાયું, એની ઈચ્છા નહોતી છતાં પણ આવ્યો. એટલે આનાથી તો કોને નુકસાન થાય છે? ચૈતરભાઈને, અને સાથે સાથે આદિવાસી સમાજને બેન નુકસાન થાય છે. આ જે વાતાવરણની અંદર એને જે કામ કરવાનું છે ધારાસભ્ય તરીકે એ નથી કરી શકતા. એની ટીમના સાથે રાખીને કે એના પરિવારની સાથે પણ એ નથી શાંતિથી રહી શકતો. આ લોકો નેતાઓનું કશું નથી જોતું, મોટા નેતાઓનું કશું નથી જોતું. જાય છે તો નુકસાન થાય છે તો બેન ચૈતર વસાવાના ફેમિલી નુકસાન થાય. હું આમાં માનતો નથી કે આવી રીતના આવા સ્ટન્ટ નહીં કરવા જોઈએ. હવે આવતીકાલનું સંમેલન છે એ કરવાની કોઈ જરૂર જ નથી. જે પણ ઘટના ઘટી છે, જેની સાથે જે ઘટના ઘટી અને એ એફઆઈઆર થઈ રહી છે, એ પેલા હાર્દિક પટેલનો દાખલો આપે છે કે હાર્દિક પટેલને કેમ છોડી સરકારી, એમાં સરકાર ફરિયાદી હતી, સરકાર કેસ પાછા ખેંચી લીધા. તો આ તો વ્યક્તિઓ ફરિયાદી છે, કેટલાક કર્મચારીઓ ફરિયાદી છે. તે લોકશાહીમાં એમના પર ડિપેન્ડ રાખે છે. આમાં સરકારનો કે પાર્ટીનો કોઈ રોલ નથી. પાર્ટીનો બેન કોઈ રોલ નથી. છતાં પણ આનું રાજકીય રીતના એનો પ્રસિદ્ધિ મેળવવા માટે, એની પાર્ટીને મજબૂત કરવા માટે નામ ધરે છે ચૈતરનો હીરો, ચૈતર આદિવાસીનું કામ કરે. ભાઈ કામ કરે તો કરે જ છે, પણ તમે શાંતિથી એને કામ કરવા દો ને. એનો એ પ્રકારનો એ પોતે જ વાતાવરણ બનાવી રહ્યો છે. મારી સાથે બેન એને કહ્યું છે, સાથે સરકારી મિટિંગો હોય, સાથે હોય, સંકલનની મિટિંગ હોય, આયોજનની મિટિંગ હોય, સાથે બેસીને કરે છે. અને મીડિયામાં આ બધા મિત્રોએ એ જોયેલું પણ છે, શૂટિંગ પણ લીધેલું છે. તો આવા બધા વાતાવરણમાં સાથે રહીને એક આદિવાસી વિસ્તારની અંદર ખૂબ સારું કામ કરવા માંગે છે. તો આ કામોને જોતા નહીં, પાર્ટીને કઈ રીતના પ્રસિદ્ધિ અપાવી, પાર્ટીનો કઈ રીતના વધુ વ્યાપ વધારવું, એવું આ ઉપલા નેતા વિચારે છે. તો એની સાથે મને નારાજગી છે. બાકી ચૈતર પોલિટિક્સમાં મારી સાથે બેન કોંગ્રેસના પણ ઘણા દિગ્ગજ નેતાઓ, મેં અહમદ પટેલ સાથે પણ કામ કર્યું છે. અહમદ પટેલની સામે પણ અમે આમને સામે ચૂંટણીઓ લડ્યા છે, પણ ક્યાંય મનભેદ નથી. પાર્લામેન્ટમાં પણ જ્યારે અમે ભેગા થઈએ ત્યારે આત્મીય ભાવથી મળીએ છીએ. રાજનીતિમાં આવું હોવું જ ના જોઈએ બેન. કોર્ટની અંદર કોઈ વકીલો લડતા હોય કોઈ કેસ 2 વખત, તો આપણને લાગે 2 લડે છે, પણ પછી બધા સાથે જ ચા પીએ છીએ. એવું આમાં પણ બેન હોવું જોઈએ. હું ચોક્કસ માનું કે સ્વતંત્ર રીતના આમના નેતાઓ એને કામ કરવા દેવું જોઈએ. અને હું એવું નથી કહેતો કે ભાજપમાં આવો છે, અને જે પાર્ટીમાં હોય એની જે વિચારધારાના લઈને એ કામ કરે છે, તો એને કામ કરવા દેવું જોઈએ. એની રીતના એને ખોટી રીતના ટાઈટ કરી ઉશ્કેરીને એને ખોટા કામો કરાવી અને આવા કેસો ઊભા થાય એ પ્રકારનું વાતાવરણ એના નેતાઓએ એને બનાવવું જોઈએ. એટલે એક તરફ અત્યારે હાલ આદિવાસી વિસ્તારની રાજનીતિ ગરમાઈ રહી છે અને ક્યાંક અહીંયા આક્ષેપો એવા પણ છે કે ચૈતર વસાવાના નામે આમ આદમી પાર્ટી પોતાનું કામ કરી રહી છે. જે રીતે અત્યારે હાલની પરિસ્થિતિ જોવા મળી રહી છે, ગોપાલ ઇટાલિયા એની સાથે જે બીજા લોકો છે એ લોકો ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાની સાથે સાથે બીજી ઘણી બધી વાતો કરી રહ્યા છે, પણ જે મુદ્દો ભીલ પ્રદેશનો છે એને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ પોતે પણ સમર્થન નથી આપતા અને આદિવાસી વિસ્તારના લોકો છે અને આદિવાસી નેતાઓ છે એ લોકો દ્વારા ક્યાંક અત્યારે હાલ આ ભીલ પ્રદેશનો મુદ્દો છે તે ઉઠાવવામાં આવી રહ્યો છે. હવે જોવાનું એ પણ રહેશે કે ખરેખર મનસુખ વસાવાની વાતમાં કેટલું સત્ય છે, કારણ કે તેમના દ્વારા સ્પષ્ટપણે એવું કહી દેવામાં આવ્યું છે કે જે રીતે અત્યારે હાલ રાજનીતિ ચાલી રહી છે એમાં ચૈતર વસાવાનો નામનો ઉપયોગ કરીને આમ આદમી પાર્ટી પોતાનો ફાયદો જોઈ રહી છે. આ વિષયને લઈને તમારો શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.